મારું નામ સુરજ બગડા। અમે CYSS આપ સ્ટુડન્ટ વિંગ દ્વારા DO કચેરી ખાતે વિવિધ મુદ્દે રજૂઆત કરવા આવ્યા છીએ। તાજેતરની અંદર રાજકોટ જિલ્લાની વાત કરીએ ત્યારે રાજકોટ જિલ્લાની અંદર વિવિધ શાળાઓની અંદર ક્યાંક વિદ્યાર્થીનીઓ બાજે છે, ક્યાંક પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે, ક્યાંક ફાધર દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે। ત્યારે અમે વિવિધ મુદ્દા જેની અંદર SNK સ્કૂલની અંદર વાત મળે છે કે વિદ્યાર્થીનીઓ વચ્ચે સમાધાન થઈ ગયું, ત્યારે પરમ દિવસે તપન સ્કૂલની અંદર પ્રિન્સિપાલ દ્વારા 8મા ધોરણની વિદ્યાર્થીને મારવામાં આવેલ। ત્યારબાદ વિદ્યાર્થીની સવારે 10:15 વાગ્યાથી લઈ ક્યાંક જતી રહી હોય ત્યારે તે સાંજે 7:30 વાગ્યે એટલે 8 કલાક પછી મળી આવેલ। એ પણ 150 ફૂટ રોડ ઉપર એકલી હાઈલી જતી હતી। જો એ વિદ્યાર્થીનીએ કંઈક ખોટું પગલું ભરી લીધું હોત તો જવાબદાર કોણ હતું? જો એ વિદ્યાર્થીની કોઈ ખોટા હાથમાં આવી ગઈ હોત તો જવાબદાર કોણ હતું? આ ઉપરાંત શાળા નંબર 92ની અંદર એક બાજુ શાળા નંબર 92 છે, બીજી બાજુ આંગણવાડી છે। તો ગુજરાત સરકાર એવી બધી મોડલની વાત કરતી હોય તો એક શાળાને અને એક આંગણવાડીને અલગ શૌચાલય નથી આપી શકતી? તેના હિસાબે આચાર્ય દ્વારા આંગણવાડીના વિદ્યાર્થીનીને મારવામાં આવે છે। 16 જાન્યુઆરીના રોજ જેતપુરની અંદર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની અંદર ફાધર દ્વારા વિદ્યાર્થીને 5 તમાચા મારવામાં આવે। આજે એ ઘટનાને 12 થી 15 દિવસ થયા, તેમ છતાં DO કચેરી દ્વારા શું પગલાં લેવામાં આવ્યા? આવા બધા વિવિધ મુદ્દે આ ઉપરાંત સુરતની અંદર 20 દિવસ પહેલાં જે વિદ્યાર્થીનીને ફી બાબતે બહાર કાઢવામાં આવેલ અને એનો આપઘાત કરી મૃત્યુ પામેલ। ત્યારે અમારી DO સમક્ષ એવી માંગ છે કે તે પરિપત્ર કરે કે ખાનગી શાળા કોઈ પણ હોય રાજકોટ જિલ્લાની તે ફી બાબતે વિદ્યાર્થી સાથે કોઈ ડીલ ન કરે, વાલીને જ સીધો ફોન કરે અને વાલીને જ સંપર્ક કરે, એવો પરિપત્ર તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવે। પ્રથમ દિવસે તપન સ્કૂલ છે મટુકી રેસ્ટોરન્ટની પાછળ આવે, ત્યાં પ્રિન્સિપાલ દ્વારા 8મા ધોરણની વિદ્યાર્થીનીને મારવામાં આવ્યો, 2 તમાચા મારવામાં આવ્યા અને સીડી ઉપર ધક્કો મારવામાં આવ્યો। ત્યારબાદ રિસેસમાં વિદ્યાર્થીની સ્કૂલ છોડીને જતી રહી। એની જાણ 10:15ના બદલે 11:15 સ્કૂલને થઈ, રિસેસ પતી ગયો એ પછી। ત્યારબાદ વિદ્યાર્થીનીના વાલીને જાણ થતાં તેમને અને પોલીસ તંત્રએ તેમને શોધખોળ શરૂ કરી। ત્યારબાદ વિદ્યાર્થીની 7:30 વાગે રાતે મળી। જે 8 કલાકની ઘટનામાં વિદ્યાર્થીની ક્યાં ગઈ, એકલી પોતે માનસિક એમને અસર થઈ અને વિદ્યાર્થીની જતી રહી। સાંજે 7:30 150 ફૂટ રોડ પર એકલી હાલી જાય। જો એ વિદ્યાર્થીને કોઈ ખોટું પગલું ભર્યું હોત તો જવાબદાર કોણ? જો એ વિદ્યાર્થીની કોઈ ખોટા હાથમાં આવી ગઈ હોત તો જવાબદાર કોણ? તમે સાહેબ જોઈ વાત સાહેબ અમે તમને રિસ્પેક્ટ આપી પરીક્ષા ચાલે તમારે જોવાનું જોઈએ। તમે 8 દિવસનો ટાઈમ છે નો માંગો, બીજી ઘટનાની વાત જોવો અને અમે કઈ ગુંડા નથી, અમે બીજી ઘટનાની વાત જોવો। આજરોજ અમે DO ખાતે અમારા 4 માંગણી CYSS દ્વારા 4 માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં અમે લેખિત બાંહેધરી માંગી હતી DO પાસે, પણ DOએ લેખિત બાંહેધરી આપવાની ના પાડતા DOએ પોલીસને કડક આદેશ કરી અમારી અટકાયત કરાવી।